તો કચ્છમાં અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરીને ઠગાઈ આચરવામાં આવી। કંડલાના પોર્ટ અધિકારી બન્યા છે ઠગાઈનો ભોગ। સાયબર માફિયાઓએ 36 લાખ રૂપિયા પડાવી લીધા છે। ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસની ધમકી આપીને રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાયા છે આપણી સાથે। અલ્પેશ, એક બાદ એક સાયબર માફિયાઓના કિસ્સાઓ સામે આવતા હોય છે। 36 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। શું ડિજિટલ અરેસ્ટની આ ઘટના સામે આવી છે, જેમાં કંડલા પોર્ટના અધિકારી છે તે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે। દીનદયાળ પોર્ટમાં ટ્રાફિક વિભાગમાં સહાયક ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીને સાયબર માફિયાઓ છે તે ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા છે। તેમના સામે ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો કેસ હોવાની ધમકી આપીને અલગ અલગ રીતે 36 લાખ રૂપિયા પડાવ્યા છે। હાલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 મોબાઈલ ધારકો સામે ગુનો નોંધીને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જી, આભાર અલ્પેશ સમગ્ર માહિતી।